હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો સવારમાં જો નાસ્તા નહીં ખાલી ચા થાય છે, દૂધ ને એવું ગરમ થાય છે અને ચા થાય છે. જો નાસ્તો કરવા બેસી ગયા છે અને નોર્મલી અમે લોકો કાં હું એકલી બેઠી હોય, કાં સંદીપ એકલા બેઠા હોય, કાં અમે 3 બેઠા હોય. આજે અમે 2 છીએ કેટલા ટાઈમ પછી, કારણ કે નીવ સૂતો છે કાલ રાત્રે. આજે ઓબ્વિયસલી રજા હતી ને એટલે કાલ રાત્રે મોડું થઈ ગયું સુવામાં. એમને મોબાઈલમાં ને એમાં જોતા હતા અને ભાઈએ જોડે હોય એને પાછી અમે સૂઈએ ત્યારે જ સૂએ, નહીં તો એનું કંઈ આમ થાય સવારમાં તોય કંઈ નક્કી ન હોય તોય વહેલો ઉઠી જાય. પણ આજે સૂતો છે એટલે મેં કીધું ફટાફટ નાસ્તો કરી લઈને સંદીપને કામથી બહાર જવાનું છે. એટલે મેં કીધું તમે ફટાફટ એ ઉઠે ને એના પહેલાં નીકળી જાઓ. જો એ ઉઠ્યા પછી નીકળશે ને તો મારે ગમે તેટલો હવે તો કેવું કરે, ગમે તેવો એને આડો અવળો કરીએ ને ગમે તે ગેલેરીમાં લઈ જઈએ ભૂલાવડાવીએ ને તો હવે તો એ ભૂલતો જ નથી. કાં બધું ખબર પડી જાય હા. અને એને ચાવીનો સેજ અવાજ હોય ને ગમી નથી, એને ખ્યાલ આવી જાય કે કોઈક આવ્યું છે કે આ સંદીપ જાય છે બહાર. એને થોડો કોઈ અવાજ હોય ને એને ખ્યાલ આવી જાય. પહેલાં તો ભૂલી જતો, ગેલેરીમાં લઈ જતી, પણ હવે તો સંદીપ જતા રહે ને તોય પાછો છે ને એને યાદ આવે ને તો રોવા મળે પાછો. એટલે હવે એ વસ્તુ ભૂલતો નથી. આ ટેબલમાં બધું ભરી દીધું છે અને અત્યારે ભાઈ ટેબલમાં ભરીને પછી બેસી ગયા સોફે. શું ખાય છે તું? હે ખજૂર ખાય છે. ખજૂર આપ્યો છે, ખાવું ક્યાર ન કરે છે. એટલે મેં કીધું ખજૂર એને આપી દો, બીજું કાંઈ નથી ખવડાવું. નકરું પોપકોર્ન ને ફાફડી ને એવું જ ખાધા રાખે. અને નીવને માથે કાંઈ થયું નથી હો, પાવડર લગાવ્યો છે, થોડોક વધારે પડતો લગાવાઈ ગયો છે. અને હમણાં જો ગરમીનો બધો ઓલો થઈ જાય. હા, નીવને વાળ વ્હાઈટ થઈ ગયા. કાં નીવ જો પાવડરથી. અને આજે આપણે કચરા પોતા છે ને જાતે કરવાના છે, કારણ કે એ જે બેન આવે છે ને એની છોકરી હમણાં કહેવા આવી કે હું નેપાળ જાઉં છું ને એટલે મારી મમ્મી અત્યારે કચરા પોતા કરવા નહીં આવે. આ લોકો છે ને નેપાળથી બધા નેપાળી અહીંયા રહેતા હોય. અમારે જ્યાં ફ્લેટ છે એમાં નીચે પાછળની સાઈડ રૂમ ને એવું બધું બનાવી દીધું હોય, ત્યાં રહેતા હોય ને બધું સાફસૂફ કરે ને આવી રીતે બધાના વાસણ ને કચરા પોતાની બધી લેડીઝ એ કરે ને જેન્ટ્સ બધું સાફ સફાઈ નહીં કરે. અને એ લોકોના છોકરા એટલા બધા હોય ને એને 1-2 છોકરાને એમ ન હોય, એને 4-4, 5-5 છોકરા હોય. અડધા ગામડે ભણતા હોય, અડધા અહીંયા હોય. એટલે બધી વેકેશન કરવા છોકરીઓ આવીને એને મૂકવા જતા હશે નેપાળ કે જે હોય. એટલે આપણે એક દિવસ જો કચરા પોતા કરવા પડે ને હવે, અને ખાસા ટાઈમથી મેં બંધાવેલા છે ને એટલે હવે બહુ જ આળસ આવે. એકવાર તમે કામ મૂકી દીધા પછી કરવાનું છે ને બહુ ઓલું થાય, એમ થાય કામ હજી આ કરવાનું છે એવું જ થયા રાખે. અને આપણે કચરા પોતા કરી નાખ્યા છે, પણ બફારો ગરમી તો બહુ છે. મને લાગે જેટલી વાર 3 ટક છે ને આપણે ખાઈએ ને એમ 3 ટક અત્યારે નાવું પડે એમ છે, કાં કપડાં ચેન્જ કરવા પડે એટલો બફારો થાય છે. કચરા પોતાને એવું કરી રહીને ત્યાં આખું ટીપા પડવા મળ્યા છે. અને હવે રસોઈમાં આપણે વિચારીએ છીએ કે રસોઈમાં શું બનાવવું, હજી કંઈ નક્કી થતું નથી ને થઈ ગયા છે 11:30. તો જો અહીંયા આપણે જો શાક બની ગયું છે અને ચણા ઓછા હતા, બટેકા વધારે હતા, એટલે જો આવું શાક બનાવ્યું છે. મેં કીધું ચણા છે ને તો આપણે વાપરી નાખીએ એટલે બટેકા જોડે બનાવી નાખ્યું છે. ને આમાં છે ટિંડોરાનો સંભારો, જો મેથીના ભૂકો કરીને એ નાખ્યું છે પાવડર. અને તારે શું ખાવું છે હવે? હે ક્યારનો મસ્તી કરે છે. જો આમાં બધી વસ્તુ ભરતી હતી છે, ક્યારનો આ જ કામ કરે છે. અને જો આ હું કપડાં સુકવતી હતી તો આ ટબ લઈ લીધું છે, આ સાઈડરનું જો હાલત કરી, અને હવે ચેર લાવ્યો. અને સાયકલ ક્યાંક પડી છે. સાયકલ ક્યાં ગઈ? જો અહીંયા એક તમને ડોલ દેખાય, આ એક ડોલ અહીંયા પાછળથી છે ને હું કંઈ કામ કરતી હતી ને ત્યાંથી લઈ આવ્યો. ઓસિકા પડ્યા છે, બોટલું પડી છે. કીધું આને સાયકલ જો રહી છે. આટલું એણે અસ્ત વ્યસ્ત બધું કરી નાખ્યું છે જેમ ફાવે એમ. અને અહીંયા મેં ફની વિડીયો કરી દીધા છે, થોડીક વાર જોવે ને થોડીક વાર પાછું પેલું મસ્તી જો છે. હવે શું લેવાનું છે? હવે સાયકલને બધું ભેગું કરો. અને જો આપણે રોટલી બનાવી નાખી છે અને 1:30 વાગવા આવ્યો છે, પણ હજી સંદીપ આવ્યા નથી. એટલે મેં કીધું હવે હું રોટલી કરી નાખું. કા નીવ? હે ને નીવ? આમ જો સંદીપ છાશ લઈ આવ્યા છે ને આમ જો ફૂલીને દડો થયો છે. આપણે પહેલી વાર આવું જોયું છે. અને આ ભાઈને જો જે હોય ને બધું જોતું જ હોય. કાં હવે ફેંકશે, લઈને જોતે સીધું ફેંકશે છે. ને આપણે છે ને ઘરે જ દહીં મેળવીને છાશ કરીએ છીએ, આપણે રેડીમેડ લાવતા નથી. પણ હતું દહીં નહોતું એટલે પછી લાવવું પડ્યું. હવે તો એ છે ને ફાટી જશે હો, ને હું ફેંકીશ ને તો, કારણ કે ઓલરેડી ફૂલી ગયું છે. એને છે ને ભૂલાવડાવીને મારે ફ્રીજમાં મૂકવું પડશે, નકર ભાઈ સરખું કરી નાખશે. સંદીપ જો પાછી કેરીની પેટી લઈને આવ્યા છે. એક તો આપણે હજી આખી પડી છે ત્યાં, જો એને ગમી ગયું હોય કે જે હોય, જો અવળું ફળ છે મોટું અને એકદમ કાચી છે. એટલે આય આપણે છે ને એમને મૂકી દઈશું, કારણ કે ઓલી ઓલરેડી કાચી છે ને આય કાચી છે, એટલે હમણાં કાંઈ ખવાશે નહીં, પણ આ એમને પકાવવા માટે રાખવી પડશે. જો બપોરના 2 વાગે અમે જમવા બેઠા છીએ ને આજે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા છીએ. અને આ ભાઈ જો મમ કરે છે. મમ
અને જો જમવામાં બટેકાનું ચણાનું શાક છે, ટીંડોરાનો સંભારો છે, ગોળ કેરીનું અથાણું છે ને પ્રીમિયમ અથાણું છે સંદીપ. આમાં ખારેક ને એવું છે ને લોકો તો શું નાખે ખબર, કાજુ બદામ નાખે ગોળ કેરીના અથાણામાં. પ્રીમિયમ. હા પ્રીમિયમ જ કહેવાય ને. આપણે કાજુ બદામ નહીં, આપણે ખારેક નાખ્યું પણ કાજુ બદામ તો એમનેમ ખવાય કા એટલે પ્રીમિયમ કહેવાય. આ સંદીપે રોટલી આપીને તો નાનું બટકું આપજો, સાવ નાનું બટકું, જેવડું બટકું આપણે આપીએ ને એવડું બધું મોઢામાં નાખી દે. અને રોટલી ને ભાખરીમાં તો એ એટલો ખુશ થાય ને જાણે એને મિષ્ટાન મળી ગયું હોય ને એમ. એ એમ રોટલી જ ખાય વધારે જો છે, બહુ ભાવે નીવને અતિશય. અને હવે આપતા નહીં, હવે કંટ્રોલ બહાર જતું રહ્યું છે. હા બેસી ગયું, ખુશ બહુ થઈ જાય પાછો રોટલીમાં. જો આખું નાખી દેજો છે. ડાન્સ કરો. આખો દી ડાન્સ જ કરે છે. નીવ રિમોટ ક્યાં? જો એને ખબર છે કે આ ડ્રોવરમાં છે ને એસીનું રિમોટ રાખી છે. હા રિમોટ આપું. રિમોટ તને આપે છે ડેડી કોઈ દી? રૂમમાં આવીને પહેલા ચેક કર્યું ઉપર, મને એમ કે લાઈટ આપું જોઈએ, લાઈટ આપું નહીં, એસી આપું જોઈએ, પછી રિમોટ આપું ગયો તો અરખાઈ જાય, બહુ અરખાઈ જાય. એ બસ એમ કે આમાં રિમોટ એને ખબર જ છે, હાલો કાઢી દઉં. ડેડી નહીં આપે પણ નીવ તને જો ચાલ તો કર નાખ. ચાલુ કોણ કરશે હવે? ચાલુ ઊંચો કરો. કર દે ચાલુ નીવ. એવું ઠપકારવાનું નથી હો, જે વસ્તુ હોય તારે બધી ઠપકારવાની. આઈ ડેડીને આપ ચાલુ કર દે, ડેડીને આપો, ડેડીને આપ ચાલુ કર દે. જો કરી દીધું હમણાં, જો કર્યું, જો નીવ, જો થઈ ગયું, જો હી ઠંડો પવન, ઠંડો પવન. હા થઈ ગયું હો. વાહ, દરવાજો બંધ કરી દીધો. દરવાજો બંધ કરતા ને પહેલા ટેવ છે. એ તો જે હોય બધાય ખુલ્લા હોય બધાય બંધ કરી દે. આપણે જો ડીમાર્ટમાં આવી ગયા છીએ ખરીદી કરવા, અને આપણે જો 5 બેગ લઈ લીધી છે. આમાં જો સંદીપ, આ એક બેગમાં છે ને સંદીપ 5 બેગ છે, એટલી આપણે શોપિંગ કરવાની છે. કઈ વાંધો નહીં, લ્યો હાલો. આ 5 બેગ ભરાઈ જવી જોઈએ. અને ટ્રાફિક અત્યારે 7:30 જેવું થયું છે. હવે મને લાગે ઓછી કદાચ ટ્રાફિક હોય તો. ડીમાર્ટમાં આવ્યા છે ને પણ નીવ એટલું બધું, એને જે આપણે હાથમાં લઈને બધું જોતું હોય કા. બધી વસ્તુ અંદર નાખી દે છે. હા અંદર તો નાખી દે પણ બધું જોતો હોય નકરું મમ્મા દે નમ એક ધારું એમ કરે છે. જો હમણાં ફેંકી દે જો છે, હાથમાં દે ને પછી ફેંકી દે. અને આ બધું જોતો હોય, ઈશારા જ કર્યા રાખે. જો આ દે. પૈસા કોણ દે પછી? બિલ કોણ ચૂકવશે? નીવ. બિલ કોણ તું દઈશ? હા હે? નીવ દેશે. નહીં દે. આટલી વસ્તુ લીધી પણ એટલામાં આ ભાઈનો ત્રાસ. હજી તો અંદર આવ્યા જ છીએ. જો છે બધું જોઈ પછી પાછો ફેંકી દે છે. દે તો છી જો છે બધું ભરી દેવું છે ને. ખરીદી લેતા. આખી બાસ્કેટ અને મોલ ખરીદી લેવો છે. આખી ભરેલી છે ને આખી ઉચકીને લઈ જાય છે. ધક્કો માર છે ને બાકી. આપણી આખી બાસ્કેટ ભરાઈ ગઈ છે. અને નીવ ને સંદીપ જો ત્યાં બેઠા છે. આ બેન હતા ને એને કીધું કે તમે ખીજાવે ને, એટલે ખીજાડો ને ત્યારે બેઠો, નકર તો ક્યારનો તોફાન કરતો હતો. તો જો આપણી છે ને ગાડી ફર્સ્ટ ફ્લોરે છે ને તો ફાયદો છે, સીધી બાસ્કેટ જાય છે. નહીં તો 4 વ્હીલ ઉપર લાવવી પડે અને ત્યાં સુધી વેઇટ કરવો પડે અને પછી બધું કરવું પડે કાં. આ વખતે પહેલી વાર ઉપર રાખવા દીધી આપણે. હા ઉપર પહેલી વાર રાખવા દીધી છે એટલે સીધું આ બાસ્કેટને બધું મુકાઈ જશે. આ ભાઈને જો બધી જગ્યાએ છે ને બધી વસ્તુ, ચોકલેટ આખી એને ખાવા આપી તો એને ખાવી નહોતી. બોલો ચોકલેટ નહોતી ખાવી. હા એને બધું જોતું હોય પણ કાંઈ ખાવું કાંઈ ન કરવું હોય. આને બેસાડ દો ને અંદર. અહીંયા જો અમે ઢોસા ખાવા આવી ગયા છે અને આપણે જો ફ્રાય ઢોસા મગાવ્યું છે અને અમને જોઈને થોડુંક અલગ લાગે છે. હા પહેલી વાર આપણે ટ્રાય કરીએ છીએ. અમારા ઘરની નજીક છે અને ઓથેન્ટિકેટ ઓલું શું કહેવાય એકદમ દેશી લાગે. આ ટ્રેડિશનલ એવું લાગે. અને જો ચટણી એટલી આપી. જો આ સાંભાર છે, આ ટોપરાની ચટણી છે અને આ જો કંઈક ટમેટાની કેની ચટણી હશે, આપણે ચાખી નથી. અને આ જો ફુદીનાવાળી છે. સંભારમાં થોડો હળદર વધારે એવું લાગે છે. હળદર ન હોય તો પતલો ને એવો સંભાર. આમ સારો છે. ગરમ મસાલો હોય. ગરમ મસાલો ઓછો છે. અને જે આ ટોપરાની ચટણી મેં ચાખી બહુ મસ્ત છે, બહુ જ સરસ છે. હવે આ ફ્રાય ઢોસો આપણે અત્યારે ખાતા નથી
કારણ કે નિયુને છે ને જો આપણે મોબાઈલ બતાવીએ છીએ અને જો અમે ખાશું ને તો પાછો એ ખાશે અને આ તીખો છે પાછો છાશ હજી આવી નથી એટલે નિયુનો છે ને આપણે પેપર મગાવ્યો છે ઢોસા ખાવા ગયા ને ત્યાં અમને ટેબલ તો જલ્દી મળી ગયું હતું પણ હજી આપણા ઢોસા આવ્યા નથી કારણ કે બહુ ટ્રાફિક હતી અને ખાલી છાશ આવી ગઈ અને અમારા ફ્રાઈ ઢોસા આવી ગયા છે ફ્રાઈ ઢોસા ટેસ્ટ કર્યો સારો હતો અને નિયુને અત્યારે છે ને છાશ આપીએ છીએ કારણ કે એને ક્યારનો ફ્રાઈ ઢોસો ખાવો છે ને એને તીખો લાગશે એટલા માટે અત્યારે છાશ આપી દઈએ ને એનો બેબી પેપર પહેલાં મગાવી દીધો છે પણ હજી આવ્યો નથી તો બધા જ ઢોસા છે ને જોડે આવી ગયા નિયુનો પેપર આવી ગયો એક મસાલા મગાવ્યો છે અને એક ફ્રાઈ ઢોસા છે અને મસાલા જ અહીંયા મળે અહીંયા ફેન્સી ઢોસા જે સુરતી ભાજી ઢોસા હોય ને અહીંયા મળે નહીં પણ ઢોસાનો ટેસ્ટ એક નંબર હતો અને મને તો સાંભારે ભાવ્યો અને ચટણી તો બહુ જ મસ્ત હતી હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ તો જો સવારમાં લાઇટ જતી રહે તો એટલી ગરમી થાય ને જ્યારે આપણે અડધી કલાક લાઇટ ગઈ પણ આપણે રસોઈ કરવાનો ટાઈમ હોય ને વચ્ચે એ ટાઈમમાં લાઇટ જાય ને એટલે બહુ જ વધારે ગરમી થાય ફાઇનલી લાઇટે આવી ગઈ છે અને આપણું ટિફિન બની ગયું છે જો દૂધીનું શાક કર્યું છે કોબીનો સંભારો કર્યો છે રોટલી ભરાઈ ગઈ છે ચેવડો ભરી દીધો છે જો નિયુની આ સુવર્ણપ્રાશનની બોટલ છે મેં કાપી નાખી છે મને એમ તો અંદર હશે પણ કંઈ છે નહીં થોડાક દિવસમાં તો સાવ પૂરી થઈ ગઈ કાલ દેવા આવ્યા હતા પણ મેં લીધી ને એના કંઈક 100 રૂપિયા ચાર્જ છે પણ મને છે ને કાંઈ એટલું બધું સારું લાગ્યું નહીં અને આપણે તો ચાંદીની સ્ટીકવાળું એ યુઝ કરીએ છીએ અને હવે એ મગાવવાનું નથી જો હું છે ને આ ફ્રીજની બધી સાફ સફાઈ કરું છું એટલે આ બધું જો બહાર કાઢ્યું છે અહીંયા છે આ બધું આપણે મૂકવાનું છે ને ફ્રીજમાં કેટલું બધું સમાઈ જાય જો બહાર કાઢ્યું ને ત્યારે ખબર પડે એ આ જો કેવડા જોયા ને અને ઉઠો ને એટલે ક્યારનો ઈશારો કરતો હતો ને બેઠો બેઠો કેવડા ખાઈ જો મેં ઓલા એને કાઢવા પડે એટલે કાઢીને રાખી દીધા છે ક્યાં વહી ગયું એક અંદર જતું રહ્યું ફ્રીજની નીચે એ તે ઉપર દઉં એ ક્યાંય એકય ઓલું થાવું ન જોઈએ કાન્યું હા એકલો કેવડા ખાઈશ તો જો આપણે અહીંથી લઈને અહીંયા સુધીનું માણ સરખું થયું છે જો બધું અસ્તવ્યસ્ત હતું અને એટલું બધી વસ્તુ ડીમાર્ટમાંથી ઘણી બધી કોલ્ડ ડ્રિંક્સને એવું લાવ્યા હતા નાની નાની બોટલોની બધું તો એ મુકાઈ ગયું છે અને આ ભાઈ જો હખણો રહી નહીં એટલે કાંઈ કરવું નથી અહીંથી બધું લઈ લે છે જો એમાંથી કંઈ જ નથી લેવાનું ના તે ખાઈ લીધું છે બધું ઓકે એમાં છે નહીં બધું હાલ એક વસ્તુ દઉં મીઠી વસ્તુ દઉં હાલ દઉં આમ જો આપણે છે ને ડીમાર્ટમાંથી ક્રેનબેરી લીધી છે ભાઈવી હે નો ભાઈવી તને હા ખા એ ખાટી લાગે છે ખાટી ડ્રાય ક્રેનબેરી છે ચટપટી નથી એમને સિમ્પલ જ લીધી છે યમી ખાટી મીઠી છે મસ્તની આંબલી જેવી તો જો નીવ ઉઠી ગયો છે અને પાછી લાઈટ જતી રહી છે તો ઝટકા ક્યારની ખાય છે અત્યારે પાછું બફારો શરૂ થઈ ગયો છે તો આવું કંઈક છે અને ફાઇનલી આની સાથે છે ને અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય એન્ડ ટેક કેર ગાઈઝ